દરેક જગ્યાએ એવી અફવાએ વેગ પકડ્યો છે કે પેટ્રોલ ડીઝલની અછત સર્જાવા લાગી છે, એટલે લોકો પેટ્રોલ અને ડીઝલનો સ્ટોક કરવા લાગ્યા છે. અફવાઓના કારણે ઘણા શહેરોમાં પેટ્રોલ પંપ પર વાહનોની લાંબી લાઈનો જોવા મળી રહી છે. લોકોને લાગી રહ્યું છે કે જો આગામી દિવસોમાં પેટ્રોલ ડીઝલ નહીં મળે તો સ્ટોક કરેલા પેટ્રોલ ડીઝલથી કામ ચલાવી લેવાશે. પરંતુ શું ભારતમાં ખરેખર ઈંધણ ખતમ થવાનું છે? તો તેનો જવાબ છે દેશની ઓઇલ કંપનીઓએ આપ્યો છે. દેશની અગ્રણી તેલ કંપનીઓ હિન્દુસ્તાન પેટ્રોલિયમ અને ભારત પેટ્રોલિયમે આ ગંભીર પરિસ્થિતિ પર પોતાનું મૌન તોડ્યું છે અને દેશવાસીઓને ખૂબ જ મહત્વપૂર્ણ સંદેશ આપ્યો છે. HPCL અને BPCL બંને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર સ્પષ્ટતા કરી કે સોશિયલ મીડિયા પર ફરતા પેટ્રોલ અને ડીઝલની અછતના સમાચાર સંપૂર્ણપણે પાયાવિહોણા અને ખોટા છે. કંપનીઓનું કહેવું છે કે દેશમાં પૂરતો પેટ્રોલ ડીઝલનો પૂરતો સ્ટોક ઉપલબ્ધ છે, જેથી કોઈએ પણ તેનો સંગ્રહ કરવો નહીં.